શ્રી કેજી પોલિટેકનિક ભરૂચના અમે સ્ટુડન્ટ છે. તો અમારા પીડીએમ સબ્જેક્ટનો અમારો પ્રોજેક્ટ છે કે હાઉ ટુ ચેક યુઝર સ્ટાર્ટર બાય યુઝિંગ મલ્ટીમીટર. મારું નામ શાહ પ્રીતમ ગણેશ છે અને આ અમારા પ્રોજેક્ટ છે ડીઓલી સ્ટાર્ટર. અને આ જે ડીઓલી સ્ટાર્ટર છે આ 1 HP થી લઈને 5 HP તકની મોટરમાં યુઝ થાય છે. મારું નામ પડિયાર અર્પિત વીરસી છે. ડ્યુઅલ સ્ટાર્ટર, ડાયરેક્ટ ઓનલાઈન સ્ટાર્ટર. આ એનો છે અને આ એનસી છે અને આપણે મલ્ટીમીટરથી એને ચેક કરીશું. તો મારું નામ વણકર પ્રથમ જગદીશભાઈ છે. તો જે આપણું ડ્યુઅલ સ્ટાર્ટર છે તે એલએનટી કંપનીનું છે. તો આપણે એને જોઈશું અંદરથી. તો જે ડ્યુઅલ સ્ટાર્ટર છે તેનો સર્કિટ ડાયાગ્રામ આવો છે. આના પ્રમાણે આનું આ વાયરિંગ કરેલું છે. એમાં મારું નામ તડવી રાજકુમાર સિંધેભાઈ છે. આ ડ્યુઅલ સ્ટાર્ટર છે અને અહીંથી 3 ફેઝ ઇનપુટ આપ્યો છે, અહીં આઉટપુટ મળે છે. અને આ જે કોન્ટેક્ટર છે, આ રિલે છે અને આ કોઇલ છે. આ નોર્મલી ઓપન છે એનો અને આ નોર્મલી ક્લોઝ છે એનસી. મારું નામ નાઈ આદિત્ય પંકજભાઈ છે. આપણે આજે રિલેનું કામ જોઈશું. આમાં રિલે આપેલી છે એને આપણે 10 એમ્પિયર પર સેટ કરેલ છે. જો 10 એમ્પિયર કરતાં કરંટ વધશે તે રિલે તેની મેતે જ ટ્રીપ થઈ જશે. નામ શેખ ફરહાન છે. આપણે ડ્યુઅલ સ્ટાર્ટરને મલ્ટીમીટર ચેક કરીશું. સૌપ્રથમ આપણે ડ્યુઅલ સ્ટાર્ટરને કન્ટિન્યુટી પર સેટ રાખીશું. હવે આપણે સૌપ્રથમ એનો સ્વિચને ચેક કરીશું. હવે આપણે આ સ્વિચને પ્રેસ કરીશું જેથી નોર્મલી ક્લોઝ થશે. મારું નામ સૈયદ મોહમ્મદ અર્શ છે. આપણે મલ્ટીમીટરની મદદથી ડ્યુઅલ સ્ટાર્ટરના એનસીને ચેક કરીશું. મારું નામ વસાવા નિકુલ કુમાર દિનેશભાઈ છે. તો આપણે ડ્યુઅલ સ્ટાર્ટરની કોઇલને મલ્ટીમીટરના વડે ચેક કરીશું. તો સૌથી પહેલાં મલ્ટીમીટરને રેઝિસ્ટન્સ ઉપર સેટ કરી દઈશું. ત્યાર પછી કોઇલના બે ટર્મિનલને આપણે ચેક કરીશું. તો મલ્ટીમીટર પર 1.32 કિલો ઓહ્મની રેટિંગ આવે છે. તો નોર્મલી કોઇલની વેલ્યુ 800 ઓહ્મથી 1000 ઓહ્મ સુધીનું હોય છે. તેનાથી આપણને ખબર પડે છે કે આપણી જે કોઇલ છે તે ચાલુ છે.